વિદ્યાર્થી મિત્રો, તમે પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી લ્યો. અહીંયા તમને હોમ પેજ ઉપર જ વિકાસના દરેક વિષયનું તમને સોલ્યુશન્સ મળી જશે. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. અને તમારા માટે ખાસ અમે લોન્ચ કરી રહ્યા છીએ રેપિડ રિવિઝન બેચ, જેની અંદર ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ આખું રિવાઇઝ કરાવશું કે જેથી એક મહિનામાં તમે સરસ મજાનું રિઝલ્ટ ફાઇનલ એક્ઝામમાં લઈ આવો. અને સાથે માર્ચ મહિનામાં આપણે લોન્ચ કરવાનું છીએ પેપર સોલ્યુશન બેચ. તો હમણાં જ એપ્લિકેશન ડાઉનલોડ કરો. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે. ચેનલ સબસ્ક્રાઇબ કરો. હેલો, કેમ છો ડિયર સ્ટુડન્ટ્સ? હવે આપણે શરૂઆત કરીએ છીએ દાખલા નંબર 5, 6, 7, 8. બરાબર ને? 1 થી 4 દાખલા ઓલરેડી આપણે કરી ગયા છીએ. દાખલા નંબર 5 માં શું કીધું? ઓ કેન્દ્રવાળા વર્તુળમાં AB અને CD સમાન જીવાઓ છે. ભાઈ, પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી લીધી ને? તમારા લોકોએ 2 લાખ સબસ્ક્રાઈબર સુધી પહોંચાડવાનું છે. હજુ સુધી જો ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો અભી કે અભી ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખો. સબસ્ક્રાઇબ તો તમારા માટે ફ્રી છે. જો તમારા માટે તમારો મોટો ભાઈ એટલી મહેનત કરી શકે, તમે ચેનલ તો સબસ્ક્રાઇબ કરી શકો. ફટાફટ ચેનલ સબસ્ક્રાઇબ કરો. ઓ કેન્દ્ર વાળું વર્તુળ કીધું. ઓકે, આ ઓ કેન્દ્ર વાળું આપણે એક સરસ મજાનું વર્તુળ દોરી નાખીએ ભાઈ, હે ને? આનું કેન્દ્ર કયું છે? ઓ. ઓકે, પછી આપણને કીધું કે ભાઈ AB અને CD સમાન જીવા છે. આ AB અને CD કેવી જીવા કીધી? સમાન જીવા કીધી. હાલો આપણે દોરી નાખીએ, પછી બાકી બધું જવા દો. આ AB, આ CD, હાલ ભાઈ દોરાઈ ગયા, હે ને? આ સમાન જીવાઓ આપણે દોરી નાખીએ. ચાલો, અહીંયા લખી નાખું AB, અહીંયા લખી નાખું CD. ડન છે. હવે આપણને કીધું સાબિત કરો કે AB અને CD O થી સમાન અંતરે છે. ઓકે, AB અને CD એ O થી સમાન અંતરે છે. એટલે આપણે એવું સાબિત કરવું પડે કે આ જે છે ને, આ અંતર, એ વાળા અંતર, એ ભાઈ જરા દેખ કે ચલો, આવડું આ અંતર, આવડું આ અંતર. આનું આપણે હમણાં મસ્ત મજાનું નામ આપી દઈએ એટલે વાંધો ન આવે. તો અહીંયા આપી દો M, અહીંયા આપી દો N. તો આપણે એવું સાબિત કરવાનું છે કે ભાઈ OM બરાબર ON, બરાબર ને? તો જ સમાન અંતરે થાય ને, ઓથી ને કે કેમ થાય? હવે આને સાબિત કરવા માટે આપણે એક સરસ મજાની ત્રિજ્યા દોરી નાખીએ. જો આ એક ત્રિજ્યા દોરી નાખીએ, બરાબર ને? આ હાલી આકૃતિ હરખી દોરે ને તો મજા આવે. આ એક ત્રિજ્યા દોરી નાખીએ. ઓકે, તો હવે કેમ કરશું? તો અહીંયા 2 ત્રિકોણ લઈએ. ત્રિકોણ AOM, AOM, અને એક તો આવડો આ ત્રિકોણ અને એક આવડો આ ત્રિકોણ. એ ત્રિકોણનું નામ શું લઈએ આપણે? તો કે OND. અથવા તો તમે અહીંયા A થી શરૂઆત કર્યું તો અહીંયાથી D થી શરૂઆત કરો, DON. ત્રિકોણ DON. ઓકે, હવે દોસ્ત અહીંયા જે છે એ આપણને ખબર છે શું છે? તો કે ભાઈ આવડું આ જે છે OA અને OD બે વર્તુળની ત્રિજ્યા છે. એટલે આપણે લખી નાખીએ OA ઇઝ ઇક્વલ્સ ટુ OD. વર્તુળની શું છે? ત્રિજ્યા છે. હવે જો જરાક આપણને બીજી વસ્તુ પણ ખબર છે. શું ખબર છે? તો કે આ જે છે કે નહીં, શું કહેવાય કે OAM અને DN આ બે હરખું થાય. કેમ હરખું થાય? કારણ કે OM લંબ દ્વિભાજક AB છે અને ON લંબ દ્વિભાજક CD છે. લંબ દ્વિભાજક એટલે બે ભાગ હરખા થતા હોય. આપણે પેલા દાખલામાં શીખ્યા. એટલે આપણે અહીંયા લખશું AM બરાબર DN, બરાબર ને? તો અહીંયા આપણે લખશું કે ભાઈ OM લંબ દ્વિભાજક AB, લંબ આપણે લખી નાખીએ લંબ દ્વિભાજક AB, અને આપણે કહી શકીએ ON લંબ દ્વિભાજક એ કોનું છે ભાઈ? તો કે CD. ઓકે, હાલો આ બે વસ્તુ થઈ ગઈ. પછી આપણને ખબર છે કે કેન્દ્ર આગળ જે ખૂણો અંતરે એ ખૂણો કેવો હોય? સરખો હોય, હે ને? તો આપણે અહીંયા લખીએ કે ને કે ભાઈ AOM બરાબર ખૂણો DON. ઓકે, શું લેવા ભાઈ? તો કે કેન્દ્ર આગળ ખૂણા કેવા હોય? સમાન હોય, બરાબર ને? તો અહીંયા લખું છું સમાન ખૂણા. તો આ બંને ત્રિકોણ જે છે એ એકરૂપ થઈ ગયા. કયા રૂલ્સ પ્રમાણે? તો કે બે બાજુ આવીને ખૂણો આવ્યો વચ્ચે, એટલે બાખુબા. તો અહીંયા લખીએ ત્રિકોણ AOM એકરૂપ ત્રિકોણ DON, બરાબર? તો અહીંયા આપણે શું કરીએ ભાઈ? બાખુબા. ઓકે, હવે આ બંને ત્રિકોણ જ્યારે એકરૂપ છે ત્યારે આપણે CP/CP થી કહી શકીએ OM બરાબર ON, OM બરાબર OM બરાબર ON. અહીંયા હું લખશું CP/CP. જો ભાઈ, તો અહીંયા લખો ને તેથી સાબિત થાય છે. થઈ ગયું.
સાબિત થાય છે. આ સહેલામાં સહેલી રીત છે દાખલો કરવાની. બાકી તમારા માથાના વાલ ખરી જાય પણ દાખલાનો જવાબ ન આવે, હે ને? એટલે આ સહેલી રીત કરવાની. હવે હું કીધું આકૃતિમાં OAB બરાબર 30 અંશ, ઓકે, અહીંયા આપેલું છે, અને OCB બરાબર 57 અંશ, ઓકે. તો BOC ગોતો. ક્યાં છે BOC? તો કે અહીંયા છે BOC. આવડો આ ખૂણો ગોતવાનો, ગોતી લઈએ, કંઈ વાંધો નથી. તો એ ગોતવા માટે આપણે પહેલા આ ત્રિકોણ લઈ લઈએ આખું, બરાબર ને? હાલો જોજો, મજા આવશે. તો ત્રિકોણની અંદર કયો ત્રિકોણ છે? OCD. તો અહીંયા લખું છું ત્રિકોણ OCB માટે. આ બંને ત્રિકોણમાં બે બાજુ હરખી છે. એક તો આ વર્તુળની ત્રિજ્યા થઈ OB અને આ વર્તુળની ત્રિજ્યા થઈ OC, ઓકે. તો આપણે લખીએ કે ભાઈ OC બરાબર OB, બે વર્તુળની શું છે? ત્રિજ્યા છે. હવે આપણે 7મા ચેપ્ટરમાં શીખી ગયા સમાન બાજુની સામેના ખૂણા સમાન હોય. તો મતલબ આ OB અને OC, તો આ ખૂણો જે છે અને આ ખૂણો જે છે એ બે કેવો હોય? સરખો હોય. સાહેબ ખબર કેમ પડે કયા બે ખૂણા લેવા? તો જો હું તમને સિમ્પલ કહું. હવે એમાંથી OO કાઢી નાખો તો ખૂણો C ને ખૂણો B. તો ખૂણો C તો આપણને આપેલો છે, ખૂણો B એટલે આવડો આ ખૂણો થયો. તો હવે આ ખૂણાનું નામ આપણે લખવું હોય તો શું લખાય? તો કે ભાઈ OCB. અને ખૂણા B નું નામ લખવું હોય તો કેમ લખાય? તો O થી શરૂઆત કરીએ, OBC. OBC બરાબર. આ આપણી આગળ છે OCB, કેટલું છે? 57 અંશ. એટલે આ બે બરાબર કેટલા થઈ ગયા? 57 અંશ. અહીંયા લખું 57 અંશ, બરાબર ને? ઓકે, ડન. તો અહીંયા લખી નાખીએ આપણે પ્રમેય 7.2, સમાન બાજુની સામેના ખૂણા સમાન હોય, ઓકે. હવે દીકરાઓ આપણે ગોતવાનું શું છે? તો કે ગોતવાનું છે BOC, એટલે કે આવડો આ ખૂણો. તો ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય દોસ્ત? 180 થાય ને? તો અહીંયા આપણે લખીએ ખૂણો O વત્તા ખૂણો C વત્તા ખૂણો B બરાબર 180 અંશ. ખૂણો O એટલે કે આવડો જે આપણે ગોતવાનું છે એનું આખું નામ લખી નાખીએ BOC. ખૂણો C એટલે કે આવડો જે અહીંયા છે 57 અંશ. ખૂણો B એટલે કે આવડો 57 અંશ. સાહેબ આખું નામ ન લખવું પડે બેટા, આપણે અહીંયા લખ્યું જ છે. કયા ત્રિકોણની આપણે વાત કરીએ છીએ? તો કે OCB. તો કે આખું નામ ન લખો તો હાલે, પણ તમને નિહાળમાં કીધું હોય તો લખવાનું, કારણ કે ટીચરની સામે શિંગડા ભરાવા ન જવાય. પણ ન લખો તો હાલે, કારણ કે ઉપર આપણે આ ત્રિકોણનું નામ લખી જ નાખ્યું કે આપણે કયા ત્રિકોણની વાત કરીએ છીએ? તો કે OCB. વાર્તા પૂરી થઈ ગઈ, ઓકે. હવે 57 ને 57 કેટલા થાય? તો કે એ તો સરવાળો કરવો પડે સાહેબ. તો અહીંયા લખીએ BOC બરાબર 7 ને 7 14, વધી પડી 1, 5 ને 5 10 ને 11, એટલે 114 અંશ બરાબર 180 અંશ. હવે આ પ્લસ છે, આ બાજુ તો માઇનસ થાય, એટલે BOC બરાબર 180 અંશ માઇનસ 114 અંશ. 180 માંથી 110 જાય એટલે 70, એમાંથી 4 જાય એટલે 66 અંશ જવાબ આવે. ઓકે, કેટલો જવાબ આવે? 66 અંશ. ડન થઈ ગયું, 66 અંશ જવાબ આવી ગયો. હવે શું કરશું? 66 અંશ. હવે આગળ પૂછ્યું કે હા, હજી આગળ પૂછ્યું. શું પૂછ્યું ભાઈ? AOC ગોતો. આ AOC. તો પહેલા આપણે કામ કરી નાખીએ, આવડો આ ખૂણો ગોતી લઈએ આખો, એમાંથી 66 માઇનસ કરી નાખશું એટલે અડધો ખૂણો મળી જશે. તો હવે આપણે કયા ત્રિકોણની વાત કરીએ? તો કે હવે આપણે એક બીજો ત્રિકોણ લઈ લઈએ. કયો? જો ભાઈ મજા આવશે, આને હું રફ કરી નાખું. હવે મસ્ત કરીએ, આવડો આ ત્રિકોણ લઈ લઈએ AOB, બરાબર ને? તો અહીંયા લખીએ ત્રિકોણ AOB માટે, ત્રિકોણ AOB માટે આપણને ખબર છે કે OA અને OB બે હરખું થાય, કારણ કે આ ત્રિજ્યા છે બે. શું છે? ત્રિજ્યા. સમાન બાજુ એની સામેના ખૂણા કેવા હોય? સમાન હોય. તો કે આવડો આ ખૂણો અને આવડો આ ખૂણો કેવો થાય? સરખો થાય. તો આપણે લખવાનું કે ભાઈ OAB બરાબર ખૂણો OBA બરાબર 30 અંશ. ક્યાંથી આવ્યું? તો કે પ્રમેય 7.2. ઓકે. હવે તો કે દીકરા આ 30 ને આ 30, તો ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય? 180 થાય. તો લખીએ ભાઈ ખૂણો A વત્તા ખૂણો O વત્તા ખૂણો B બરાબર 180 અંશ. ખૂણો A એટલે કે 30, ઓકે, અંશ વત્તા ખૂણો O એટલે કે આખો ખૂણો લખવું એ આપણે AOB, ઓકે, એટલે લખી નાખું AOB
અને બી એટલે 30 અંશ બરાબર 180 અંશ. તો 30 ને 30 કેટલા થઈ ગયા 60 વત્તા AOB બરાબર 180 અંશ. હવે આ 60 પ્લસ છે, આ બાજુ તો માઇનસ થાય એટલે AOB બરાબર 180 અંશ માઇનસ 60 અંશ. તેથી AOB બરાબર 120 અંશ. ડન થઈ ગયું. AOB ના પાછા બે ભાગ પડે છે, બે ભાગ પડે ને, આ આખું મળ્યું 120, પેલો ભાગ અને બીજો ભાગ. તો પેલા ભાગનું નામ શું છે AOC, જે આપણે ગોતવાનું છે AOC. ઓકે, તો અહીંયા લખી નાખો ખૂણો AOC વત્તા બીજા ભાગનું નામ શું છે આ COB. ઓકે, તો આપણે લખી નાખીએ COB બરાબર 120 અંશ. આપણે દીકરાઓ AOC ગોતવું છે અને COB આપણને 66 મળ્યા હતા. જો અહીંયા COB કયો કે BOC કયો, બે એક જ કહેવાય ને, તો આને હું પરિણામ 1 કહી દઉં એટલે આપણે અહીંયા લખીએ 66 અંશ બરાબર 120 અંશ. અહીંયા લખવાનું પરિણામ 1 પરથી. દાખલો પૂરો થઈ ગયો. 66 જે છે જગતની માલિપા લઈ જાઓ એટલે 120 માંથી 66 માઇનસ કરી નાખો એટલે AOC બરાબર 120 અંશ માઇનસ 66 અંશ એટલે જવાબ આવ્યો 54 અંશ. હાલો, ડન થઈ ગયું. 120 માંથી 60 જાય એટલે 120, એમાંથી 6 જાય એટલે કેટલા વધ્યા 54 અંશ. વાત આપી હે ને, સાવ સહેલું છે, કાંઈ અઘરું નથી. ડન. તો આપણને AOC કેટલું મળી ગયું 54 મળી ગયું. એના પછી દીકુડાવ નેક્સ્ટ સમ તરફ યા જઈએ. હવે આ દાખલો આપણો જે છે ચોપડીનો 9.2 નો 5મો દાખલો છે. કયો દાખલો છે? સ્વાધ્યાય 9.2 નો 5મો દાખલો, જે તમને એપ્લિકેશનમાં ચેમ્પિયન બેચમાં મળી જશે. એટલે તમારે ત્યાંથી જોઈ લેવાનું છે, બરાબર? એટલે આપણે ડબલ વખત મહેનત નથી કરતા. હવે હું કીધું એક વર્તુળાકાર મેદાનમાં નીચેની આકૃતિ બતાવ્યા પ્રમાણે 5 મિત્ર એલિન, મયુર, જોસેફ, નિર્જાન આ બધા ઊભા છે. તો ઉપરયુક્ત આકૃતિના આધારે પ્રશ્નનો જવાબ આપો. પેલું x નું માપ ગોતો. તો x નું માપ આપણને ખબર છે. કેમ? તો કે ભાઈ અહીંયા આપણે આ છે ને આ બધા એટલે a કરી નાખીએ, મયુર છે એટલે m કરી નાખીએ, એલિન છે એટલે e કરી નાખીએ. હાલો ને ગમે કરાય ભાઈ, કાંઈ નહીં, આપણે લાઈનમાં ચાલીએ. હાલો, નામ ભલે ગમે હોય, A B C અહીંયા કરી નાખું D અને અહીંયા કરી નાખું E. આ વધારે હેલો રહે. હવે x ગોતવાનું છે. x ગોતવાનું એટલે આપણે ગોતવાનું શું છે તો કે ABC ગોતવાનું છે. ખૂણો ABC બરાબર 1/2 શું થશે? ADC થશે. ખૂણો ADC તો 1/2 એમ ADC એટલે 80/2 કરો એટલે જવાબ કેટલો આવે? 40 અંશ. તો એ પૂરું થઈ ગયું. 80/2 એટલે 40 અંશ. સૂત્ર ખાલી મૂકવાનું છે, y ની કિંમત શોધો. તો આપણને ખબર છે કે સામસામેના બે ખૂણાનો સરવાળો કેટલો થાય? 180. તો અહીંયા બીજું ગોતીએ ભાઈ, નંબર 2 કે ભાઈ x વત્તા y બરાબર 180 અંશ. કેમ? તો કે ભાઈ ચક્રીય ચતુષ્કોણના સામસામેના ખૂણા, સામસામેના ખૂણાનો સરવાળો કેટલો થાય? 180. તો અહીંયા આપણી પાસે x બરાબર કેટલા છે? તો કે x બરાબર તો આપણે કે 40 છે, ઓકે, વત્તા y બરાબર 180 અંશ. 40 પ્લસ છે, આ બાજુ તો માઇનસ થાય એટલે y બરાબર 180 અંશ માઇનસ 40 અંશ બરાબર 140 અંશ. ઓકે, નંબર 3. હવે આપણને એમ કીધું કે x વત્તા y ગોતો. બેનો સરવાળો કરી નાખવાનો. શું વાંધો છે આપણને? x વત્તા y, x બરાબર 40 મળ્યા વત્તા y બરાબર 140. ટોટલ સરવાળો કેટલો થાય ભાઈ? 180 અંશ થાય. ડન છે. હાલ, એના પછી ભાઈ મયુર, આબેદા, મયુર, જોસેફ અને નિર્જાને ક્રમિક રીતે જોડવાથી બનતા ચતુષ્કોણનો ચક્રીય ચતુષ્કોણ કયો બને? ચક્રીય ચતુષ્કોણ બને ભાઈ. તો અહીંયા લખવાનું ચક્રીય ચતુષ્કોણ બને. લ્યો ભાઈ, તમારું ચેપ્ટર નંબર 9 થઈ ગયું પૂરું. તો તમે જો આ જ રીતે દાખલા ગણવા માંગતા હો અને ધોરણ 10નો પાયો મજબૂત કરવા માંગતા હો તો તમારે બે કામ કરવા જોઈએ. એક તો એપ્લિકેશન ડાઉનલોડ કરવી જોઈએ કે જેથી કરીને તમને ધોરણ 9 બિલકુલ ફ્રી મળે. આ ધોરણ 9ના લેક્ચર બિલકુલ ફ્રી છે. ધોરણ 10 સાથે જોડાવતો, નંબર 1. નંબર 2, તમે હજુ સુધી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો હમણાં નંબર કરો. આપણે 2 લાખ સબસ્ક્રાઇબર સુધી પહોંચવાનું છે, બરાબર ને? તો ઝડપથી ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખો અને
લાઇક કરી નાખો ને તમારા મિત્રોના વિડીયો શેર કરી દો. મળીએ છીએ લાઈવ લેક્ચરના એપ્લિકેશનના લાઈવ લેક્ચરમાં. ત્યાં સુધી ગુડ બાય એન્ડ ધન્યવાદ. Painted Painless Learning.